જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 15. તો જોઈએ આપણે એના વિશે. તો પ્રશ્ન 1 છે કે કસોટીની ખાલી જગ્યા પ્રકારની વિગતોની આંકડાકીય ગણતરી વધુ સરળ હોય છે, વસ્તુલક્ષી, બહુવિકલ્પ, હાના પ્રકારની અથવા ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. મતલબ કે વસ્તુલક્ષી પણ હોય, બહુવિકલ્પ પણ હોય અને હાના પ્રકારની પણ હોય. મતલબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા અભિસંધાનમાં અપેક્ષિત પ્રતિક્રિયા પર પ્રબલનનો આધાર હોય છે, પરિહાર, હરાત્મક, શાસ્ત્રીય, કારક કે ઉપરોક્ત તમામ. જવાબ આવશે ઓપ્શન સી, કારક. આગળ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આક્રમકતાની જન્મજાત વૃત્તિ મુખ્યત્વે ખાલી જગ્યાના હેતુ માટે હોય છે, આત્મરક્ષણ, ઉચ્ચ લક્ષણ મેળવવા, બીજાને હાનિ પહોંચાડવા કે ઉપરોક્ત તમામ. જવાબ બનશે ઓપ્શન એ, આત્મરક્ષણ. ઓપ્શન એ જવાબ, આત્મરક્ષણ. આગળનો પ્રશ્ન, મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ અંગેનો પંચકોશનો સિદ્ધાંત વર્ણવવામાં આવ્યો છે. કોને વસ્તુ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગ્રીક, પાશ્ચાત્ય, ભારતીય કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો ભારતીય મનોવિજ્ઞાનમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ, ભારતીય મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ અંગેનો પંચકોશનો સિદ્ધાંત બનાવવામાં આવ્યો છે. જોઈએ આપણે પ્રશ્ન આગળ. મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતો ખાલી જગ્યા હોવી જોઈએ, અત્યંત સરળ, અત્યંત કઠિન, અત્યંત સરળ પણ નહીં અને અતિ કઠિન પણ નહીં, અથવા સંદિગ્ધ. જવાબ આવશે ઓપ્શન સી, મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતો અત્યંત સરળ પણ નહીં અને અત્યંત કઠિન પણ ન હોવી જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સ્ટર્નબર્ગના બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં વિશ્લેષણાત્મક વિચારણા ક્ષમતાએ ખાલી જગ્યા બુદ્ધિ દર્શાવે છે, ઘટકીય, અનુભવજન્ય, સંદર્ભગત કે ઉપરોક્ત પૈકી એક પણ. જવાબ આવશે ઓપ્શન એ, ઘટકીય. ઓપ્શન એ જવાબ, ઘટકીય. આગળ પ્રશ્ન, એરિક્સનના મતે તરુણો ખાલી જગ્યાની કટોકટીનો સામનો કરે છે, ભાવનાત્મક, સ્વ ઓળખ, કારકિર્દી કે પેઢી વચ્ચેનું અંતર. તો જવાબ છે એરિક્સનના મતે તરુણો સ્વ ઓળખની કટોકટીનો સામનો કરે છે. જવાબ છે ઓપ્શન બી, સ્વ ઓળખ. જોઈએ પ્રશ્ન આગળ. હતાશા, આક્રમકતા સિદ્ધાંત અંગે ખાલી જગ્યાએ પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા, ડોનાલ્ડ અને મિલર, ગિલફર્ડ, હિલગાર્ડ, એટકિન્સન, માસ્લો અને રોજર્સ. જવાબ આવશે ઓપ્શન એ, ડોનાલ્ડ અને મિલર. હતાશા, આક્રમકતાના સિદ્ધાંત અંગે ડોનાલ્ડ અને મિલર એ પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા. ઓપ્શન એ જવાબ. ત્યારબાદ ખાલી જગ્યા અભિગમ એ મનોગત્યાત્મક અભિગમ સૂચવે છે, વાર્તનિક, ઘટનાવાદી, મનોવિશ્લેષણાત્મક, અસ્તિત્વવાદી. જવાબ બનશે ઓપ્શન સી, મનોવિશ્લેષણાત્મક. ઓપ્શન સી જવાબ. જય હિન્દ, જય ભારત.